વાત હવે ઠંડીના ચમકારાની કરીએ। અમદાવાદ શહેરમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાયો। ઠંડીના ચમકારા સાથે ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ રહ્યું। ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાયો, જેને લઈને વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। અમદાવાદમાં સવારથી જ જ્યાં રસ્તાઓ વાહનોથી ધમધમતા થયા હતા, જો કે ઠંડીનો ચમકારો વધતા ધુમ્મસ પણ વધ્યું। વાતાવરણમાં વિઝિબિલિટી ઘટતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। આ વખતે જે હવામાન ઋતુચક્ર છે તે જોવામાં આવે તો ડિસેમ્બર બાદ હવે જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો વધ્યો છે। હજુ પણ આગામી સમયમાં આ ઠંડી યથાવત રહે તેવી શક્યતા વર્તાઈ રહી છે। હવામાન વિભાગ અનુસાર હજુ એક અઠવાડિયા સુધી આ જ પ્રકારે ઠંડી પડી શકે છે। અમદાવાદમાં આજે સવારથી જ ઠંડીનો ચમકારો, પવન સાથે ઠંડીને કારણે સ્વેટર સાથે લોકો બહાર નીકળ્યા। કચ્છમાં તાપમાનનો પારો ગગડ્યો। ભુજિયા ડુંગર પર ધુમ્મસની ચાદર છવાઈ। એક સપ્તાહથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને જિલ્લામાં શરદીના કેસમાં પણ ખાસો એવો ઉછાળો આવ્યો છે। કચ્છમાં જ્યાં તાપમાનનો પારો ગગડતા જનજીવન પર પણ અસર વર્તાઈ રહી છે। સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં જે કડકડતી ઠંડી પડતી હોય છે તેના સ્થાને આ વખતે જાન્યુઆરીના શરૂઆતી તબક્કામાં જ અત્યારે ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને ઠંડીનું પ્રમાણ વધતા જિલ્લાભરમાં શરદીના કેસમાં પણ ઉછાળો આવ્યો છે। તો રાજ્યભરમાં જે અત્યારે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે, અમદાવાદ અને કચ્છમાં કયા પ્રકારનો માહોલ છે, અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હાર્દિક ભટ્ટ અને કૌશિક છાયા। તેમની સાથે વાત કરીએ। સૌથી પહેલા હાર્દિક, આપની પાસે આવીશું। અમદાવાદમાં ઠંડી આ વખતે જાન્યુઆરીના શરૂઆતી તબક્કામાં વધી છે। અત્યારે જે ધુમ્મસભર્યું વાતાવરણ છે, સામાન્ય રીતે લોકો જે ડિસેમ્બરમાં કડકડતી ઠંડી અનુભવતા હોય છે, આ વખતે જાન્યુઆરીમાં આ જ ઠંડી અનુભવાઈ રહી છે। શું કહી રહ્યા છે લોકો? ચોક્કસથી ડિસેમ્બર માસમાં આ વખતે બેવડી ઋતુ સર્જાઈ હતી અને જે પ્રકારે કમોસમી વરસાદ રહ્યો હતો, વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, તેના કારણે ક્યાંક ઠંડીનું પ્રમાણ છે તે ઘટ્યું હતું। પરંતુ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી જ જે પ્રકારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, વહેલી સવારે જ તમે દ્રશ્યો જે પ્રકારે જોઈ રહ્યા છો કે અમદાવાદ શહેરમાં હિલ સ્ટેશન જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે એસજી હાઈવે વિસ્તાર ખાતે અમે છીએ અને તમે જોઈ શકો છો કે વિઝિબિલિટી વહેલી સવારે જે ડાઉન થઈ જતી હોય છે, 6 વાગ્યાથી 9 વાગ્યાનો સમય છે કે ત્યારે ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ છે તે જોવા મળતું હોય છે અને તેના કારણે લોકો છે તે લોકો પોતાના વાહનોની લાઇટો છે તે પણ ચાલુ રાખીને જતા હોય છે, તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ઠંડીનો ચમકારો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં અનુભવાઈ રહ્યો છે અને જેના કારણે લોકો છે તે લોકો ગરમ કપડાં પહેરીને પસાર થવા માટે મજબૂર થઈ રહ્યા છે। ડિસેમ્બર માસમાં જો કે દર વર્ષે ડિસેમ્બરના અંત સપ્તાહમાં ઠંડી પડતી હોય છે, પરંતુ આ વખતે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં જે પ્રકારે ઠંડી છે તે શરૂ થઈ છે તેવું ગણી શકાય। અત્યારે વહેલી સવારે જો અમદાવાદ શહેરના તાપમાનની વાત કરવામાં આવીએ તો 14 ડિગ્રી સુધી તાપમાન છે તે પહોંચ્યું છે। સૌથી ઠંડુ નલિયા નોંધાયું છે। નલિયામાં લગભગ 12 ડિગ્રી સુધીનું તાપમાન છે તે નોંધાયું છે। દર વર્ષે જો વાત કરવામાં આવે જાન્યુઆરી માસમાં 10 ડિગ્રી સુધી તાપમાન છે તે અમદાવાદ શહેરનું રહેતું હોય છે, પરંતુ હજુ અત્યારની જો વાત કરવામાં આવે આજે 14 ડિગ્રી સુધી તાપમાન વહેલી સવારે નોંધાયું છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં એટલે કે જાન્યુઆરી માસમાં ઠંડી વધવાની છે। ઉત્તરાયણ આવતી હોય છે ત્યારે જે પ્રકારે વાતાવરણ છે તે વધારે ઠંડુ રહેતું હોય છે, પવનો ફૂંકાતા હોય છે, તે પ્રકારે 10 ડિગ્રી સુધી તાપમાન અમદાવાદ શહેરનું જઈ શકે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। જી હાર્દિક, હવે કચ્છની પણ વાત કરી લઈએ। કચ્છમાં કૌશિક છાયા અમારી સાથે જોડાયા છે। સામાન્ય રીતે કચ્છમાં ઠંડી વધુ હોય છે, પરંતુ આ વખતે જ્યારે જાન્યુઆરીના અત્યારના શરૂઆતી તબક્કામાં જ આટલી ઠંડી નોંધાઈ રહી છે, તો કેવો માહોલ છે અને હજુ કેટલી ઠંડી પડી શકે છે? જો વાત કરીએ તો ઠંડીનો અનુભવ લોકો અહીં કરી રહ્યા છે, તેની સાથે સાથે જોવા જઈએ તો ભુજ અને નલિયામાં
ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. છેલ્લા 10 દિવસથી લોકોને દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી રહી છે. તેની સાથે સાથે સાંજથી ઠંડી વધુ પડી રહી છે, જે સવાર સુધી યથાવત જોવા મળી રહી છે. હાલમાં ઠંડીથી રક્ષણ મેળવવા માટે લોકો અવનવા નુસ્ખાઓ પણ અપનાવી રહ્યા છે અને તેની સાથે સાથે જોવા જઈએ તો ગરમ વસ્ત્રો પહેરવાની પણ ફરજ પડી રહી છે. ભુજમાં આવેલા વોકિંગના સ્થળે લોકો સવારે 7 વાગે આવવાના બદલે હવે મોડેથી 8 વાગે આવી રહ્યા છે. તેની સાથે વોકિંગ કરતા લોકોની સંખ્યા પણ ઘટેલી જોવા મળી રહી છે. રક્ષણ મેળવવા માટે અત્યારે લોકો પીણા પણ પી રહ્યા છે. તેની સાથે સાથે ગરમ ચાયની ચુસ્કી પણ સાથે તાપણી કરવાની પણ ફરજ પડી રહી છે. ભુજ શહેરના ભુજિયા ડુંગરે જાણે ધુમ્મસની ચાદર ઓઢી હોય તેવું વાતાવરણ અહીં જોવા મળી રહ્યું છે. ભુજના માર્ગો પર લોકોની ચહલપહલ ઘટી છે અને ઠંડીથી માથું જકડાઈ જાય તેવી પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે. ઠંડીના કારણે શરદીના કેસોમાં પણ વધારો થવા પામ્યો છે. તબીબોએ પણ આ ઠંડીની સિઝનમાં ગરમ વસ્ત્રો પહેરવા તેમજ કાન મોઢું ઢાંકીને વસ્ત્રો પહેરવાની અહીં સલાહ આપી છે. તેની સાથે સાથે જોવા જઈએ તો હાલમાં ઠંડી વધુ પડી રહી છે, ત્યારે અહીંના સ્થાનિક રહેવાસી છે તેમની સાથે વાત કરશું. અત્યારે ઠંડી પડી રહી છે, શું કહેશો? હાલ છેલ્લા 8-10 દિવસથી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે એવું લાગી રહ્યું છે. કેટલા દિવસથી ઠંડી છે? છેલ્લા 8-10 દિવસથી ઠંડી વધી ગઈ એવું લાગે છે. છેલ્લા ડિસેમ્બર માસમાં જે ઠંડી પડતી એના કરતાં વધારે હવે ઠંડીનો અનુભવ થાય છે. જે અમે સવારે 7 વાગે વોક કરવા આવતા એની બદલે 8-8:15 વાગે આવવું પડે છે એવું લાગી રહ્યું છે. આમ જોવા જઈએ તો સમગ્ર કચ્છ જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને હાલમાં ઠંડીથી રક્ષણ મેળવવા માટે લોકો અવનવા નુસ્ખાઓ પણ અપનાવી રહ્યા છે. સાથે સાથે ગરમ વસ્ત્રો પહેરવાની પણ હાલ ફરજ પડી રહી છે. જી હાર્દિક અને કૌશિક, આપ બંનેનો આભાર જાણકારી આપવા માટે. તો અત્યારે રાજ્યભરમાં આ સ્થિતિ નોંધાઈ રહી છે. ન માત્ર અમદાવાદ અને કચ્છની વાત હોય, ભુજિયા ડુંગર પર તો ધુમ્મસની ચાદર છવાઈ છે, સાથે અમદાવાદના રસ્તાઓ પર પણ અત્યારે ધુમ્મસની ચાદર છવાઈ છે. ખાસ કરીને સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી આ જ પ્રકારનો માહોલ રહેતો હોય છે, જેને લઈને લોકોને, ખાસ કરીને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો પણ વારો આવે છે. એટલું જ નહીં, સાથે સાથે હવે જેમ જેમ ઉત્તરાયણ નજીક આવી રહી છે, પવનની ગતિ પણ વધશે. તો અત્યારે પવનની સાથે ઠંડી અનુભવાઈ રહી છે. લગભગ 10 ડિગ્રી જેટલું તાપમાન થઈ જતા લોકોને ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.